સમક્ષમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરવાની આવતીકાલે એટલે કે 11 માર્ચ છેલ્લો દિવસ છે। આજે 10 માર્ચે બપોરે અત્યારે લગભગ 4 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોને ફોન કરવાની શરૂઆત કરી દીધી હોવાના અહેવાલ છે। તેમાં વેજલપુર વિધાનસભા, બાપુનગર વિધાનસભા સહિતના થોડાક નામ બહાર આવ્યા છે, જેમાં સૌથી પ્રથમ સારા આપણે ગણતરી કરીએ તો બોડકદેવમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી રિપીટ કરવામાં આવ્યા છે। દેવાંગભાઈની સાથે એમટીએસ પૂર્વ એમટીએસ ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈને પણ રિપીટ કરવામાં આવ્યા છે। ધરમસિંહ દેસાઈભાઈને પણ ટિકિટ આપવામાં આવી છે। અહીંયા 3 ટર્મના કોર્પોરેટર કાંતિભાઈ પટેલ કે જો અગાઉથી પણ ચૂંટણી લડવા માગતા ન હતા, તેમને સ્વેચ્છાએ બીજી ટર્મથી જ ના પાડી હતી, પણ ત્રીજી ટર્મથી તેમના સ્થાને ધરમસિંહભાઈ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। આમ પણ ઓબીસી છે। અહીં તમે બીજી એક વસ્તુ છે કે બોડકદેવ વોર્ડમાં બંને મહિલા કોર્પોરેટરોની બાદબાકી થઈ છે અને તેમની જગ્યાએ ભાવનાબેન પટેલ અને પારુલબેન મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। વાસંતીબેન પટેલની અને એમની બાદબાકી થઈ છે। બોડકદેવમાં એમ કહેવાય કે દેવાંગભાઈ દાણી અને ધરમસિંહ દેસાઈની જોડીએ જય વીરુ જેવી જોડી છે। વર્ષોથી તેઓ સંગઠનમાં સાથે કામ કરતા આવ્યા છે। બંનેની ઓફિસ પણ બાજુમાં છે અને જુગલ જોડી કહેવાય, જય વીરુની જોડી છે તેવું કહેવામાં આવે છે। એક સારી પેર બોડકદેવના મતદારોને મળી છે તેમ માનવામાં આવી રહ્યું છે અને આ પસંદગીને શ્રેષ્ઠ પસંદગી માનવામાં આવી રહી છે। સરખેજમાં તમે જુઓ તો સાહેબ, સરખેજ માટે જે નામ આવે છે થોડા ચોંકાવનારા છે। સરખેજમાં રાજુ શુક્લ, જેઠીબેન ભરવાડ, હેમાબેન શાહ અને દિવ્યેશ ત્રિપાઠીના નામ અનૌપચારિક બહાર આવ્યા છે, જે ઔપચારિક જાહેરાતો કોઈ પણ થઈ નથી। તો આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રિક્રિએશન કમિટીના ચેરમેન કે જેમને એક સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવેદાર માનવામાં આવતા હતા, તેવા જયેશભાઈ ત્રિવેદીની બાદબાકી થઈ છે। હવે શા માટે થઈ છે, કેમ થઈ છે તે પાર્ટી જાણે। સાથે સાથે સુરેશભાઈ ખાચરની પણ બાદબાકી થઈ છે। તેઓ એક મિલકતના વિવાદમાં થોડુંક સપડાયા હતા, એ અલગ બાબત છે। અસારવા વોર્ડમાંથી અનુબેન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સુમનબેન રાજપૂતનું નામ પણ બહાર આવ્યું છે। સુમનબેન રાજપૂત અગાઉ એક વખત ચૂંટણી લડી ચૂકેલા છે। 2021માં તેમને ટિકિટ કાપવામાં આવી હતી, ત્યારબાદ તેમને એએમટીએસના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા। આમ સુમનબેન એક અને પ્રજાલક્ષી કામ કરવા વર્ષોથી કરતા આવ્યા છે, એટલે તે પસંદગી પણ એક સારી કહેવાય છે। મક્તમપુરા વોર્ડમાં છે અભય વ્યાસ, હંસાબેન પરમાર, એકતાબેન ઠાકોર અને ગોપાલભાઈ ચૌહાણ, આ 4 નામ બહાર આવ્યા છે। સરસપુર રખિયાલમાં જુઓ તો રાજકુમાર રાજપૂત, ચિરાગ ઠાકોર, ભારતીબેન વાણિયા અને ચંદ્રિકાબેન પટેલના નામ છે। જોધપુરમાં વિનોદભાઈ પટેલ અને ભાગ્યેશ પટેલના નામ આવે છે। વિનોદભાઈ પટેલ જે છે તે સાઉથ બોપલમાં રહે છે અને ત્યાં બોપલ નગરપાલિકામાં અગાઉ તેમણે કામ કરી ચૂકેલા છે અને ભાગ્યેશ પટેલ જે છે તે ભાજપના જોધપુર વોર્ડના અત્યંત પીઢ કહી શકાય તેવા અને પૂર્વ કોર્પોરેટર રશ્મિભાઈ શાહની હાથ નીચે તૈયાર થાય છે સંગઠનમાં અને તેમણે ઘણું કામ કર્યું છે, તેથી તેમને પણ ન્યાય મળ્યો છે। તે કહો છો કે અહીંયા આશીષભાઈ પટેલની બાદબાકી થઈ છે તે થોડુંક વિચિત્ર લાગે છે। અને વેજલપુર વોર્ડમાં રાજેશ ઠાકોર જે અગાઉ પણ કોર્પોરેટર હતા, દંડક તરીકે પણ કામ કર્યું હતું, દેવાંગ મહેતા, જુલી ચૌહાણ અને પારુલબેન દવેના નામ અહીંયા જાહેર કરવામાં અનૌપચારિક જાહેરાત થઈ છે। આ ઉપરાંત જોવા જાઓ તો જે માર્કેટમાં નામ ચાલી રહ્યા છે, જે ચર્ચા ચાલી રહી છે કે એમને આ લોકોની ટિકિટ કન્ફર્મ છે, તેમાં એક ખોખરા વોર્ડમાંથી પરાગ નાયક જે વર્ષોથી ભાજપ સંગઠનનું કામ કરી રહ્યા છે અને તેઓ પણ એએમટીએસના સભ્યપદે રહી ચૂકેલા છે, કમિટી સભ્યપદે, તેમનું નામ એક ચાલી રહ્યું છે। મણિનગરમાં કરણભાઈ ભટ્ટનું નામ ચાલે છે। આમ તો કરણભાઈ ભટ્ટના નામ પર લગભગ બાદબાકી હોત, પરંતુ એવું કહેવાય છે કે તેમના મામા રાજ્યમાં મંત્રી હોવાથી કદાચ તેમને રિપીટ કરવામાં આવ્યા છે, એવી ચર્ચા ચાલી રહી છે। સાચું ખોટું ઉપરવાળા જાણે। ઈસનપુરમાં મેં ગઈકાલે કહ્યું હતું તેમ સની દેસાઈ અને મૌલિન પટેલની ટિકિટ કન્ફર્મ ગણવામાં આવે છે। લાભામાં માનસિંહ સોલંકીની ટિકિટ પણ કન્ફર્મ ગણવામાં આવી રહી છે। એટલે અત્યાર સુધી આ જે જાહેરાત થઈ છે તે એક અનૌપચારિક જાહેરાત છે, ટેલિફોનિક જાહેરાત, ટેલિફોનિક જે લોકોને જાણકારી મળી છે ધારાસભ્ય તરફથી કે પાર્ટી તરફથી, જે લોકોને જાણકારી આપવામાં આવી છે અને જે બહાર નીકળ્યા છે, જે નામ બહાર આવ્યા છે તે છે। ફરી એક વખત કહું કે દેવાંગભાઈ દાણીએ એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શહેરના વિકાસ માટે ઘણા સારા કામ કર્યા હતા અને તેમના ગણતો એક સૌથી શ્રેષ્ઠ કામ ગણતો ખારીકટ કેનાલ, જેને કેનાલની જગ્યાએ સરસ મજાની તેને ફીડર કેનાલ બનાવી દીધી છે।
સરસ રોડ એટલે પ્રજાલક્ષી કામો ઘણા કર્યા છે, તેથી તેમને ત્રીજી ટર્મ માટે તક આપવામાં આવી છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આ જય વીરુની જોડીમાંથી કોઈ પણ એક નીચેની 5 ચેમ્બરમાંથી એક ચેમ્બરના 100% દાવેદાર છે અને તેમના ફાળે આ જઈ શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જે આગળ બીજા જેમ નામો જાહેર થશે તે હું આપને જણાવતો રહીશ. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી છે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.